નવસારી રૂરલ પોલીસે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી કરોડો રૂપિયાના સામાનની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. પોલીસે સંદલપુર ગામની સીમમાંથી ચોરીના 16 ટન લોખંડના ટીએમટી સળિયા, હાઇડ્રા ક્રેન, ટ્રેલર, સ્કોર્પિયો, 2 બોલેરો કેમ્પર સહિત કુલ 99.8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 7 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ 4 જુલાઈ 2026ના રોજ પડઘા ગામની સીમમાં આવેલા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચેનલ નંબર 242 પરથી L&T કંપનીના આશરે 16 ટન લોખંડના ટીએમટી સળિયા સહિત કુલ 10.56 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને ખાનગી બાતમી મળી હતી કે ચોરીનો સામાન ટ્રેલરમાં ભરી કેટલાક શખ્સો સંદલપુર ગામની હદમાં નેશનલ હાઈવે નંબર 48 પર વનિતા પેટ્રોલિયમ પાસે ખુલ્લી જગ્યામાં વેચાણ કરવાની ફિરાકમાં ઊભા છે. જેના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી સમગ્ર ગેંગને ઘેરી પાડી ઝડપી લીધી હતી. પકડાયેલા આરોપીઓમાં હરિયાણાના રોહિત પવન દરજી, ઉત્તર પ્રદેશના પ્રદ્યુમન રામસ જીવન સેન તેમજ રાજસ્થાનના મહેન્દ્ર કુમાર નવલ કિશોર યાદવ, કૈલાશચંદ શ્રવણરામ ખદ્દા, મોતીલાલ ગોવર્ધન ચૌધરી, શંકરલાલ ગોવર્ધન ચૌધરી અને કૈલાસ દેવકરણ બલાઈનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ હાલ સુરત જિલ્લાના કડોદરા નજીક અંત્રોલી ગામે ભાડાના મકાનમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં પોલીસે છોટુ ગોવર્ધન ચૌધરી, મૂલચંદ, ગણેશ અને રાજકુમાર નામના 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 16 ટન લોખંડના ટીએમટી સળિયા, અશોક લેલેન્ડ ટ્રેલર, એસીઈ કંપનીના 23 ટન ક્ષમતાથી હાઇડ્રા ક્રેન, મહિન્દ્રા સ્કોર્પિયો, 2 મહિન્દ્રા બોલેરો કેમ્પર તથા 7 મોબાઈલ ફોન સહિત કુલ 99.8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે નવસારી રૂરલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. તારીખ 4/7/2026ના રોજ પડઘા ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટમાં અને તેની આસપાસમાં આવેલ કેટલાક L&T કંપનીમાં ચાલતી જે એનો કોન્ટ્રાક્ટ છે એ ત્યાંથી કોઈ ચોર અજાણ્યા ઈસમોએ L&T કંપનીની જે આ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સાઈડ ઉપરથી લોખંડના ટીએમટી સળિયા જેનું વજન 16 ટન અને કિંમત 7,76,000 જેટલી થાય છે અને બીજી સામાન મળીને કુલ 10,56,641 રૂપિયાની ચોરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી. જે ચોરી અનુસંધાને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વિજી ભરવાડ અને તેમના સર્વેલન્સ સ્ટાફ મિલનભાઈ એએસઆઈ અને પોકો શિવરાજભાઈ અને હિમાંશુભાઈને ખાનગી રાહે બાતમી મળેલ કે આ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ છે એ સાંદલપુર ખાતે આવેલ નેશનલ હાઈવે 48ની બાજુમાં પેટ્રોલ પંપથી કોઈ અજાણ્યા ઈસમો આવીને સગે વગે કરનાર છે એવી બાતમીદારોથી માહિતી મળતા નવસારી રૂરલનો પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને તેમને ઘેરાબંધી કરીને કુલ 7 આરોપીઓ જેમાં રોહિત સન ઓફ પવનજી દરજી, હાલ રહે અંત્રોલી ગામ, પ્રદ્યુમન સન ઓફ રામ સજીવન, હાલ રહે અંત્રોલી ગામ, મહેન્દ્ર કુમાર નવલ કિશોર યાદવ, કેસલ કૈલાશચંદ્ર શ્રવણરામ ખદ્રા, મોતીલાલ ગોવર્ધન ચૌધરી, શંકરલાલ ગોવર્ધન ચૌધરી અને કૈલાસ દેવકરણ બલાઈ ને જે બધા તમામ રહે અંત્રોલી ગામ, કડોદરા ગામ, તાલુકો જિલ્લો સુરત નાઓને ઝડપી પાડવામાં આવેલ અને તેમની પાસેથી ત્યાં જે ચોરીમાં ગયેલ લોખંડના ટીએમટી સળિયા જેનું 16 ટન વજન અને કિંમત રૂપિયા 7,76,000, અશોક લેલેન્ડ કંપનીનું એક ટ્રેલર જે લેવા માટે આવેલ હતું તેની 30 લાખ જેટલી કિંમત અને એસીઈ કંપનીનું 23 ટનનું હાઇડ્રા ક્રેન ભરવા માટેનું હતું એનું કિંમત રૂપિયા 45 લાખ અને મહિન્દ્રા સ્કોર્પિયો 6 લાખ અને સફેદ કલરની મહિન્દ્રા બોલેરો કેમ્પર અને બીજી એક મહિન્દ્રા બોલેરો કેમ્પર 5 લાખ અને 5 લાખ એમ અને 7 મોબાઈલ એમ કુલ 99 લાખ રૂપિયા જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને જે બીજા આ ગુનાના કામના આરોપીઓ છે છોટુ સન ઓફ ગોવર્ધન ચૌધરી, મૂલચંદ અને ગણેશ અને રાજકુમારને 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ તમામ જે સળિયા ચોરી છે એને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વિજી ભરવાડ અને તેમની ટીમે ખૂબ મહેનત કરીને સારી કામગીરી કરેલ છે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.